કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હક અને વીજ લાઇનોના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે શરૂ કરાયેલી વ્રજવાણીથી દ્વારકા સુધીની કિસાન અધિકાર પદયાત્રાને વિવિધ ગામોમાં ખેડૂતો અને સ્થાનિક લોકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રાનું અનેક સ્થળોએ સ્વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. આશરે 500 કિલોમીટર લાંબી આ પદયાત્રા દરમિયાન યાત્રાળુઓ ભગવાન દ્વારકાધીશની ધ્વજાજી માથે લઈને આગળ વધી રહ્યા છે. યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોને વીજ લાઇનો સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે અને સરકાર આ મુદ્દે નક્કર નીતિ ઘડે તે છે. કિસાન કોંગ્રેસે સરકાર સમક્ષ માંગ કરી છે કે વીજ લાઇનો માટે ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણું વળતર અથવા માસિક 50,000 રૂપિયા ભાડું અથવા દરેક પોલ દીઠ 2 કરોડનું વળતર આપવામાં આવે. યાત્રામાં પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, જયેશભાઈ પટેલ, મહેશભાઈ રાજકોટિયા સહિતના આગેવાનો જોડાયા છે. આજે પદયાત્રાના 6ઠ્ઠા દિવસે યાત્રા માળિયા તાલુકાના મોટા ભેલા ગામે રાત્રે 8:30 વાગે પહોંચશે. ત્યારબાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં જયેશભાઈ પટેલ, જિગ્નેશભાઈ મેવાણી અને ગીતાબહેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. કૃષ્ણ, આમાં મેં આજે જોયું કે અમે હાલીને આવતા હતા અને તમે ગાડી લઈને તમારા પપ્પા કે કોઈક બાઇક લઈને આવ્યા, મૂકવા આવ્યા અને તમે ત્રણે બહેનો આમાં જોડાયું છે, તો હું કામ તમે જોડાયા? ખેડૂતનો પ્રશ્ન છે એટલા માટે. ત્યારે થાંભલા રહ્યા એ ખેતરમાં લગાવવામાં આવે છે તો ખેડૂતનું નુકસાન થવાનું ને, કે નોકરી વાળા તો પૈસા દેવા આવવાના નથી. જે ભાણામાં ખાય છે એ જ ભાણામાં કામ કરે તો ધાન ક્યાંથી એમની જોડે પૂકવાનું? જો ખેડૂત એકવાર જો ખેતી કરવાનું બંધ કરી દેશે તો ઓલા શહેરમાં બેઠા એને એ નથી ખબર કે ડાઉનલોડ કરવા માટે તમારે આ ખેતીમાં રોટલી બોટલી બોલશો તો નહીં ફોનમાંથી. એના માટે તો તમારે ખેડૂતના રોટલા જ ખાવા પડશે. આવી 45 ડિગ્રીના તાપમાને એ ખેડૂત ઉભો હોય ત્યારે પાણી વાળતો પસીનામાં થતો હોય ત્યારે તમે અહીંયા બેઠા બેઠા એસીમાં બેઠા બેઠા રોટલા ખાઓ છો. એના માટે તમારે ખેડૂતોને સપોર્ટ કરવો જોઈએ અને અમારો પ્રશ્નની અમારી જે માંગ છે એને પૂરી કરવી જોઈએ. બેન, હવે કાલે મેં જોયું, કાલે રાતે તમે ઇડલી ચાની લઈને આવ્યા હતા, બરાબર છે? તો એ શું કામ તમે, અને અત્યારે અમે બધા બેઠા હતા તમારા ભેગા, તમે હાયલા ખડંગ હાયલા અને હાયલા પછી બેઠા ત્યારે તમે જ નાસ્તો બધાને પીરસતા હતા, તમે બધાને ચા પીવડાવતા હતા. કાલે રાત્રે મેં જોયું હાયલા પછી તમે નાસ્તો દેવાનું ચાલુ કરી દીધું. તો આવું રીતે અંદરથી આવી ક્યાંથી પ્રેરણા મળે છે? કેમ કે આ તો અમારો સંસ્કાર છે. એક તો અમે ખેડૂતના દીકરી એટલે થાકવાનો તો એવો કોઈ પ્રશ્ન આવતો જ નથી. અને પછી જે અમારા રેલી કાઢી છે, જે સંઘ છે એ ખેડૂત માટે, તો અમારે થાકવાની પણ જુસ્સો આવે કે ખેડૂતની માંગો પૂરી થાય. અને એ ગરીબ જયારે આગળ હાલે છે લાઈનમાં, આ પસીના પૂક થઈ જાય એના માટે અમારે ઉભું રહેવું જોઈએ. અને અમારા સંસ્કાર છે ઘરેથી કે સેવા તો કરવી. અને તમે અમારે એટલે દૂરથી અમારે અહીંયા આયા તો અમારે તમારી સાથે જોડાવાનું ફરજ પડે. કૃષ્ણ, તારા જેવા ગુજરાતમાં હજારો યુવાનો છે જે સોશિયલ મીડિયામાં રીલું બનાવીને નાખે છે, બરાબર છે? એ લોકોને તો શું સંદેશો આપીશ કે શું કરવું જોઈએ એ લોકો, અને શા માટે આ યાત્રામાં જોડાવું? પહેલી વાત તો એ કે બેઠા બેઠા રીલ ક્યારે બનાવે? જ્યારે ખેડૂત અહીંયા બેઠો બેઠો કમાઈને એના ઘર સુધી પહોંચાડે છે ત્યારે. અમે જો ખેતી કરવાનું બંધ કરી દીધું, એ રીલ બનાવવાની છે એને ટાઈમ જ નહીં મળે. ખાવાનું પૂરું કરું કે રીલ બનાવવા બેસ. એના માટે આપણે ખેતી અને ખેડૂતને ખાસ કરીને સપોર્ટ કરો. અને અત્યાચાર, એક તો અમે સાથ તો આપતા નથી, ઉપરથી અત્યાચાર કરવાના. ઇન્સાફ જોવે, ખેડૂતને ઇન્સાફ જોવે કે તમે આની માંગો પૂરી કરો. થાંભલા તમે લાઈટ ના રાખો એના પછી ખેડૂતને શું ખેતી કરવાનું બંધ કરી દેવાનું? એને બીજો તો ધંધો છે નહીં અને ખેતી કરવાનું બંધ કરી દે તો શું કરવાનું? એક ખેડૂત દુખી નહીં થાય, આખી દુનિયા દુખી થવાની છે ખેડૂતના લીધેથી. કૃષ્ણ, આ યુવાનો છે એને તું શું સંદેશો આપીશ આ યાત્રાને લઈને? ખાસ કરીને મારા મિત્રો, યુવાન ખેડૂત મિત્રોને કે વધારે ને વધારે આ સંઘ સાથે જોડાઓ અને જાગૃતતા ફેલાવો કે જે લાઈટના થાંભલા આવે છે એને આપણે અત્યારથી નથી આવ્યા ત્યાં અત્યારથી ચાલુ કરી દી. લાઈટના થાંભલા અમે આપણે પ્રશ્ન હે એની માંગણી આપણે દ્વારકા સુધી જે સંઘ જાય એની સાથે સાથે જોડાઈએ, ગામથી ગામને જાગૃત કરીએ અને સરકાર સુધી આપણો પ્રશ્ન લઈ જઈએ. થેન્ક યુ કૃષ્ણ, આભાર તારો ખૂબ ખૂબ. જય